હેલો મિત્રો, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું જૂની અને દેશી સ્ટાઇલથી ચૂરમાના લાડવા. તો ચૂરમાના લાડવા બનાવવા માટે મેં અહીંયા ભાખરીનો લોટ જે જાડો હોય છે ઘઉંનો એ ચાળીને લઈ લીધો છે. એમાં મેં 3 પાવડા મોટા તેલના નાખી દીધા છે. મોણ એટલું લેવાનું છે કે આમ લોટમાં મુઠ્ઠી વળવા માંડે લોટની એ રીતે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. જે હલાવતા જાશો એટલે અંદાજ આવી જશે. જો એવું લાગે તો ફરીથી પાછું થોડું મોણ એડ કરી શકાય. અત્યારે મારે આ મોણ તમે જે જોઈ શકો છો તે બરાબર છે. તો વ્યવસ્થિત આ રીતે મેં મોણ દઈ દીધું છે અને થોડું હુંફાળું એવું પાણી ગરમ કરી અને એનાથી લોટ બાંધતો જવાનો છે. મુઠિયા વડે એટલું પાણી એડ કરતું જવાનું. ઘણા લોકો આમાં મેંદાનો લોટ અને રવો નાખતા હોય છે, પણ મેં અત્યારે ખાલી ભાખરીના જાડા લોટના જ લાડવા બનાવ્યા છે. તો આ રીતે લોટ બંધાઈ જાય એટલે આવી રીતે મીડિયમ સાઈઝના નાનાય નહીં અને બહુ મોટા પણ નહીં, જેથી તળવામાં ફાવે અને સરસ અંદર સુધી તળાઈ જાય. બહુ જાડા રાખવાના નથી એટલે અંદરથી કાચા ન રહે. મીડિયમ એવા આ રીતે મુઠિયા હું આમ વાળી લઉં છું. લોટને આપણે રોટલીના લોટનો આખો આમ એક સરખો કરી નાખી એ રીતે કરવાની કોઈ જરૂર નથી. તો અંદરથી વધારે પાણીવાળા હશે તો કાચા લાગશે. તો આ રીતે મેં બધા મુઠિયા વાળી અને તમે જોઈ શકો છો મેં સાઈડમાં રાખી દીધા છે. વચ્ચેથી આંગળાથી દબાવી અને સેજ પાતળા કરી નાખવાના છે, જેથી સરસ રીતે તળાઈ જાય. આ રીતે તમે જોવો છો આંગળાના આમ છાપ પડી ગઈ છે. તેલ એક બાજુ મેં ગરમ થવા રાખી દીધું હતું. તેલ ગરમ થાય એટલી વારમાં મુઠિયા વાળી અને તેલ ગરમ થઈ જાય એટલે હું એમાં આ રીતે મુઠિયાને તળતી રહીશ. મીડિયમ ગેસ ઉપર મુઠિયા તળવાના છે, બહુ હાઈ ફ્લેમ ઉપર નહીં. જો તરત ગોલ્ડન થઈ જશે તો અંદરથી કાચા અને ઉપરથી ગોલ્ડન એવું દેખાશે. મીડિયમ ગેસ ઉપર આ રીતે કલર ચેન્જ થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન જેવા દેખાય એટલે હું તેલમાંથી મુઠિયાને એક બીજી ડીશમાં કાઢી લઉં છું. તો આ રીતે બધા મુઠિયાનો કલર તમે જોઈ શકો છો. કલર ચેન્જ થઈ ગયો છે, અંદર સુધી મુઠિયા ચડી ગયા છે અને બધા મુઠિયાને હું આ રીતે કાઢી લઉં છું. એ જ રીતે બીજા મુઠિયા પણ ફરીથી પાછા તળવા માટે રાખી દઉં છું. તો બીજા મુઠિયા પણ સરસ તળાઈ જાય છે. તેલ વધારે પડતું ગરમ પણ નથી અને ઠરી જાય એ રીતે પણ નથી. જો તેલ ઠરી જાય તો પણ વધારે તેલ ચડી જાય. આ રીતે મસ્ત મુઠિયા એકદમ હાથમાં ચોળતા જ છૂટા પડી જાય એ રીતે થઈ ગયા છે, જે તમે જોઈ શકો છો. આ રીતે થોડીક વરાળ કાઢી અને મુઠિયાને ખોલી નાખવાના છે અને પછી તેને મિક્સર જારમાં એક સરખા મસ્ત ક્રશ કરી લેવાના છે. અંદર વધારે ગાંઠા પણ ના રહી જાય અને બહુ ઝીણું પણ નહીં. એ રીતે થોડું કરકરું લાગે તમને. આ જોઈ શકો છો, હું હાથથી તમને બતાવું છું નજીકથી અંગૂઠાથી. તો આવી રીતે થોડું થોડું કરકરું રહે એવી રીતના કરાય. અને જો જૂની અને દેશી સ્ટાઇલથી આપણા બા કરતા એ રીતે આ જોઈ શકો છો તમે કે ઘઉંનો લોટ, ઘઉં ચાળવાનો જે ચારણો હોય એમાં હથેળીથી આ રીતે ચોળી અને નીચેથી ચારતા જવાના છે. કઠણ જે કોર હોય એના સેજ સેજ વધે ઈ રેવા દેવાના છે અને આ રીતે ચાળી લેવાના છે. એ બહુ જ ટેસ્ટી થશે. અને જો ઉતાવળ હોય તો મિક્સર જારમાં ક્રશ પણ કરી શકાય. મેં અહીંયા બે રીતે બતાવ્યું છે. ગાયનું મસ્ત સરસ દેશી ઘી છે, એ ઘી મેં ગરમ થવા માટે એક વાસણમાં રાખી દીધું છે. અને ગળ્યું અને મોરું તમે જે રીતે ફાવતું હોય એ રીતે આમ ગોળ લઈ લેવાનો છે. ધીમા ગેસ ઉપર ગોળની પાઈ કરવાની છે. આ રીતે ગોળને કતરણ કરી લેવાનો છે, કારણ કે વધારે પડતી વાર ગોળ રહેવા દેવાનો નથી. એટલે થોડો કતરણ કરી લઈએ તો ગાંઠા ના રહી જાય લાડવામાં. એટલે ધીમા ગેસ ઉપર આ રીતે જોઈ શકો છો સરસ બબલ થાય છે. ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ગોળની પાક આવી જાય એ રીતે તમને લાગે એટલે ગોળને અને ઘીને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. થોડી વાર માટે રહેવા દેવાનું છે. જો સાવ ગોળ ઓગળી જાય અને તરત ગેસ બંધ કરી દઈ તો લાડવો છૂટો પડી જશે, એકદમ સરસ બાઈટ નહીં થાય. જોઈ શકો છો બબલ્સ કેટલા થાય છે. એટલી વાર મેં રહેવા દીધું છે અને બધું જ જે મેં
પીસી અને રાખ્યું હતું એ આ રીતે કરકરું તમે જોઈ શકો છો એ હું બધું આમાં એડ કરી દઉં છું. ગેસ મેં અત્યારે બંધ કરી દીધો છે, પછી ગેસ ચાલુ રાખવાનો નથી તો વધારે ગોળની પાય આકરી આવી જશે. આ રીતે હલાવતા રહેવાનું છે. જો તમને ઘી ઓછું હોય એવું લાગે તો પાછળથી પણ ઘી નાખી શકાય, પછી ઘી ગરમ કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે ઘી અને ગોળનું ચૂરમું ગરમ હોય એટલે થીણું ઘી હશે તો પણ હારે હારે પીગળી જ જશે. આ રીતે આટલું ઘી મેં લીધું છે. તમે જુઓ છો મારો હાથ કેટલો ઘીવાળો થઈ ગયો છે. આ રીતે થોડું આગળ પડતું ઘી હશે તો લાડવાનો ટેસ્ટ વધારે સારો આવશે. હવે લાડવાને આપણે જો હાથથી વાળવા હોય દેશી સ્ટાઇલથી તો પણ ઠીક છે, અને આ રીતે ઘણા હવે આ રીતે કરે છે તો મેં અત્યારે આ રીતે બીબામાં દબાવી અને થોડું પેલા ડ્રાયફ્રૂટ મૂકી દીધું છે, એટલે ગાર્નિશિંગની પણ કાંઈ જરૂર નહીં પડે. થોડું આ રીતે આંગળાથી પ્રેસ કરી દેવાનું છે એટલે સરસ ડિઝાઇનવાળા અને મસ્ત લાડવા આ રીતે બનતા જશે. ડ્રાયફ્રૂટ પણ ઉપર આવી ગયું છે. ખસખસથી ડેકોરેશન કરવાની પણ કાંઈ જ જરૂર નહીં પડે. તો હું એક પછી એક થોડું કાજુ અને બદામ નાખી અને આ રીતે કરતી જાઉં છું. જો તમને પિસ્તા કિસમિસ કાંઈ પણ ફાવતું હોય અને ભાવતું હોય તો તમે જે પણ ડ્રાયફ્રૂટ એડ કરવું હોય એ કરી શકો છો. મેં અત્યારે અહીંયા કાજુ અને બદામ બે વસ્તુ લીધી છે, જેને ઝીણા સમારી અને અંદર પણ નાખી શકાય, પણ હું અત્યારે ખાલી અહીંયા ઉપર જ લઉં છું. તો આ રીતે હાથની મદદથી એક પછી એક વ્યવસ્થિત હું દબાવી અને બધા જ લાડવા વાળી લઉં છું. ગાર્નિશિંગ માટે પણ બસ આ જ વસ્તુ મેં રાખી છે. તો તમે જોઈ શકો છો કે લાડવાનો કલર પણ કેવો છે, અને લાડવામાં ઘી અને ગોળના માપનું પ્રમાણ સરસ હતું એટલે લાડવા આપણા સરસ રેડી થઈ ગયા છે.